જીવનની વિવિધતામાં પરમાત્મા ભળે અને પરમાત્મા ભળે ત્યારે બધા કામ સાકાર સ્વરૂપ ધારણ કરે, અને એ સાકાર સ્વરૂપ ધારણ કરે ને ત્યારે આપણે સત્વગુણ પ્રધાન થઈ અને પરમાત્માના ચરણમાં પડી જાય ત્યારે યાદ રાખજો કે આપણે ભક્તિનું પ્રથમ પગથિયામાં પગ મૂક્યો. બાકી રાજસી અને તામસી યોગ થાય ત્યારે પરમાત્માનું સાંભળે, જગત સાંભળે, અને જગત સાંભળે ત્યારે સમજવું કે હજી આપણને પદાર્થનો વૈરાગ થયો નથી નથી નથી. કારણ કે આ એક હકીકત છે. બહુ જ્ઞાન વાર્તા કરીએ, બહુ જ્ઞાનની ચણાવટ કરીએ, પરંતુ જ્યાં લગી પરમાત્માની અંદર સાસો પ્રેમ થાય એવી નવદા ભક્તિ ન કરીએ ત્યાં લગી જ્ઞાન નિરર્થક છે. પ્રેમીને શાસ્ત્રની અંદર મહાન કહ્યા છે, જ્ઞાનીને શ્રેષ્ઠ કહ્યા છે. મહાન નથી કીધા, પણ પ્રેમીને મહાન કીધા. નરસિંહ મહેતાનો પ્રેમ, મીરાબાઈનો પ્રેમ, બ્રહ્માનંદ સ્વામીનો પ્રેમ. શ્રીજી મહારાજને કે મહારાજ જો તમારી સાથે હું હશું ને તો હું તમને ધામમાં નહીં જવા દો, યાદ રાખજો. માટે શ્રીજી મહારાજે અંતકાળે બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલી દીધા હતા. અગાઉ સેવા પ્રેમની વાતો છે, એ તો પ્રેમી જણો પ્રેમને પામે એ જાણીએ કે આપણે આ ન સમજીએ. જેને પ્રેમ કર્યો હોય પરમાત્માને, જગતમાંથી વૈરાગ પામીને એ પ્રેમની વાત જાણીએ કે જળ ભરત ગાંડાની પેઠે વરિત્યા. શા માટે? કે જો જગતમાં પ્રેમ કરવા જાય તો બંધાઈ જાય, અને બંધાઈ જાય તો એક મૃગલીના બચ્ચામાં હેત રહી જવાને કારણે જો જન્મ લેવો પડતો હોય તો આપણે તો હજી માયામાં કેટલો પ્રેમ ને કેટલા ઊંડા છે, શું થાય આપણું? પણ પુરુષ પ્રયત્ન મહારાજ કે કરે તો બધું જ શક્ય છે અને બધું જ થાય. આલા ભક્તજનો આવા સંતો મળ્યા, આવો સત્સંગ મળ્યો, આવું ધર્મ કોળ મળ્યું. ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ મળ્યા, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય લાલજી મહારાજ મળ્યા, નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ મળ્યા. આલા ભક્તજનો હવે શું ઘટે? હવે આપણો પ્રેમ ઘટે, પ્રેમ લક્ષણા ભક્તિ ઘટે, અને એ પ્રેમ લક્ષણા પ્રેમ કરશું પરમાત્માને એટલે અંતકાળે ધામમાં લઈ જાય, લઈ જાય, લઈ જાય, લઈ જાય. આપણને નહીં લઈ જાય તો કોને લઈ જાય? હાલો. માટે પ્રેમ લક્ષણા ભક્તિ વધારવી, કીર્તન ભક્તિમાં રસ ધરાવવો, કથા વાર્તામાં રસ ધરાવવો, અને કથા વાર્તા સિવાય વાલા ભક્તો રૂડા ગુણ ક્યારેય નથી આવવાના, ક્યારે નથી આવવાના, ક્યારે નથી આવવાના. કારણ કે મનને આપણે કથાની અંદર તરબોળ કરશું એટલે કથા સ્મૃતિ અખંડ રહે.